सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। चन्द्रोद्भासितशेखरे स्मरहरे गङ्गाधरे शङ्करे सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे दन्तित्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किंकर्मभिः। મોક્ષાર્થમ કુરુ ચિત્તવૃત્તિમખિલામ. ભગવાન ચંદ્રશેખરને પ્રાર્થના કરીએ અમારી સઘળી મનોવૃત્તિઓને ચિત્તવૃત્તિઓને મોક્ષાર્થમ કુરુ. બધી મનોવૃત્તિઓ મોક્ષ સ્વરૂપ પરમાત્માનું વરણ કરે, પરમાત્માનું જ વર્ણન કરે, પરમાત્માને જ વરે, પરમાત્માને જ સમર્પિત થાય એવું હે ચંદ્રશેખર ભગવાન. ચંદ્રશેખર એવું નામ આપણે માર્કંડેય ઋષિએ પણ ભગવાનને સંબોધન કરેલું છે. ચંદ્રશેખર 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 પાહી મામ, ચંદ્રશેખર 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 રક્ષમામ. શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં આપણા ચંદ્રમા છે એ શ્રવણ નક્ષત્રમાં હોય. પૂનમના દિવસે, શ્રાવણી પૂનમના દિવસે જે નક્ષત્ર હોય એ પ્રમાણે એ મહિનાનું નામ નક્કી થતું હોય છે. એટલે પૂનમના દિવસે ચંદ્રમા કયા નક્ષત્રમાં છે, મૃગશીર્ષ નક્ષત્રમાં હોય તો એ આખો મહિનો માર્ગશીર્ષ, કારતક માક્ષર વગેરે એ પ્રમાણે છે. તો શ્રવણ નક્ષત્રમાં પૂર્ણિમા આવે છે માટે શ્રાવણ મહિનો એવું નામ છે. શ્રાવણ મહિનામાં શિવજીનો શિવભક્તિ બધાના હૃદયમાં ખીલેલી હોય છે. તો શિવભક્તિ જે છે, હૃદયસ્થ પ્રેમ હોવો એને શિવભક્તિ કહીએ. ભગવાન શિવજી માટે આપણને હૃદયસ્થ પ્રેમ ઉભરાય. એમ નાનું બાળક આપણે ખોળામાં લઈએ એવું વાલ ઉભરાય આપણને, એવી રીતે શ્રાવણ મહિનામાં શિવભક્તિ સર્વના હૃદયમાં ઉભરાય. રુદ્રાભિષેક કરતા નાના નાના બધા સ્કૂલે જતી વખતે છોકરાઓ પણ આવી રીતે રુદ્રાભિષેક વગેરે કરીને જતા હોય. તો શ્રાવણ મહિનામાં બહુ જ મહત્ત્વ છે. તો શિવભક્તિ તો હોય છે, પણ જેમ ભક્તિ એ પરમાત્માની પ્રાપ્તિની જે સાધના છે એનો વેગ બતાવે છે. કેટલું ઝડપથી તમે આધ્યાત્મિક પ્રગતિના શિખર સુધી આપણી આધ્યાત્મિક યાત્રા જે છે એને કરો છો, એ વેગ બતાવે છે. અને એ વેગને સાચી દિશા પણ મળવી જોઈએ ને. ગમે તે દિશામાં આપણે બહુ ઝડપથી ગાડી ચલાવીએ, ના ક્યાં જવું છે તમારે, એટલે વેગ તો બરાબર છે પણ સાચી દિશા પણ ખબર હોવી જોઈએ. શિવભક્તિ તો હૃદયમાં છે, પણ આપણે શિવજીના મહિમાનો, ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરીએ તો એ ભક્તિને સાચી દિશા મળે છે. એટલે કબૂતર વગેરે પંખીઓ જે છે
બે પાંખોથી વેગ મળે છે અને પૂંછડીથી દિશા મળે છે. એ લોકો દિશા જે ચેન્જ કરતા હોય છે પૂંછડીથી કરે છે. એવી જ રીતે શિવજીના મહિમાનું જે જ્ઞાન છે, શિવ મહિમના સ્તોત્ર કે કોઈ પણ આપણે બધા સ્તોત્રોનો અભ્યાસ કરીએ તો મહિમા જ્ઞાન એ દિશા છે અને શિવ ભક્તિ જે છે એ પાંખો સમાન છે, એટલે એનાથી વેગ મળે છે. તો બંને જરૂરી છે. આપણને હૃદયમાં ભગવાન માટે પ્રેમ પણ હોવો જોઈએ અને મહિમાનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન અને પ્રેમ આ બે ભેગા થાય ત્યારે એને દર્શન કહેવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, તો એ બધું ક્યારે થાય? જ્યારે હૃદયમાં પ્રેમ હોય અને બુદ્ધિને ભગવાનના મહિમાનું જ્ઞાન પણ હોય. જ્ઞાન અને પ્રેમ એટલે દર્શન કહેવાય છે. ભગવાનના દર્શન વગેરે આપણે શબ્દ વાપરીએ છીએ, એની પાછળની આ સમજ છે. આખા શ્રાવણ દરમિયાન આપણે મંત્રો જે છે બધા, ઓમ નમઃ શિવાય, આમ તો પંચાક્ષર મંત્ર એટલે નમઃ શિવાય, આ પંચાક્ષરી કહેવાય છે. પંચાક્ષર મંત્ર વેદનો છે. નમઃ શિવાય જે 8મા અનુવાકમાં રુદ્રાભિષેકમાં આવે છે, નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ, એ પ્રમાણે છે. પણ પૌરાણિક મંત્ર ઓમ, આપણે કોઈ પણની આગળ ઓમ લગાડીએ છીએ એટલે ઓમ નમઃ શિવાય એ પ્રમાણે મંત્ર થાય છે. તો બધાથી થઈ શકે. નમઃ શિવાય વૈદિક મંત્ર છે. તો નમઃ શિવાયને શરણાગતિ મંત્ર કહેવામાં આવે છે. આપણા હૃદયમાં શિવજીની શરણાગતિ જન્મે, ભક્તિ જન્મે, એના માટેનો આ મંત્ર છે. એનું પ્રયોજન એ છે. તો કોણે કીધું કે ઓમ નમઃ શિવાય મંત્ર કરવાથી આપણા હૃદયમાં શિવજીની શરણાગતિ જન્મે? તો દરેકે દરેક મંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ હોય છે. તો જેમ મહામૃત્યુંજય મંત્ર છે એના મંત્રદ્રષ્ટા છે મહામૃત્યુંજયના માર્કંડેય ઋષિ, મહામૃત્યુંજય મંત્રના મંત્રદ્રષ્ટા છે. એમણે આ મંત્ર એટલી શિવભક્તિ વગેરે તન્મય એમનું મન થયું અને એવું સંજોગો રચાયા કે એમને મહામૃત્યુંજય મંત્રના દર્શન થયા વગેરે. એ જ પ્રમાણે નમઃ શિવાય મંત્ર જે છે એના ઋષિ છે વામદેવ. તો આપણને વામદેવ ઋષિ થકી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રાપ્ત થયો છે. એટલે જે મંત્રનું જપ કરીએ કોઈ પણ વૈદિક વિધિથી, ત્યારે એના ઋષિ હોય, છંદ હોય, દેવતા હોય, શિવજી દેવતા છે, અનુષ્ટુપ છંદ છે વગેરે. એ પ્રમાણે મંત્રનો પણ આપણે વૈદિક મંત્ર હોય તો એ પ્રમાણે પણ એનો આદર વગેરે જાળવીને એના જપ કરવા જોઈએ. તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, વામદેવ એના મંત્રદ્રષ્ટા ઋષિ છે. પ્રવર્તક, પ્રવચન કરતા, એટલે આખી સમષ્ટિને, આપણા બ્રહ્માંડને નમઃ શિવાય મંત્ર આપ્યો છે વામદેવે. એટલે વામદેવને પણ, જે ઋષિ છે એમને પણ આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. એમના થકી આપણને નમઃ શિવાય મંત્ર મળેલો છે. અને આવી રીતે નમ શિવાય 5 અક્ષર છે, એટલે 5 મહાભૂતનું પણ એ પ્રતીક છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એનું પ્રતીક છે. નમઃ શિવાય નકાર એટલે શિવજીનું જે નિત્ય સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ શિવજીને આપણે નમસ્કાર કરીએ છીએ. દરેકે દરેક અક્ષર વડે આપણે એના અર્થપૂર્વક નમસ્કાર કરવાના છે. શિ એટલે શિવ, એટલે મંગળ, શુભ. તો જે પરમ કલ્યાણ સ્વરૂપ છે, જેનું સ્મરણ, જેનો વિગ્રહ અને જે ભક્તો માટે જે આવી રીતે અત્યંત મંગળ કરનારા છે, એવા શિવજીને નમસ્કાર. નમઃ મકાર એટલે મહેશ્વર. જગત હંમેશા ભગવાનને જ મહાદેવ, મહેશ્વર વગેરે શબ્દોથી કહેવામાં આવ્યા છે. ઈશ, ઈશન કરવું, શાસન કરવું વગેરે. તો સૌથી વધારે વૈરાગ્ય અને જ્ઞાનની જરૂર સંહાર કરવાના કાર્યમાં જરૂર પડે છે. કંઈ પણ આપણો જે ઉત્સવ હોય કે ગમે તે હોય, આ પ્રસંગ હોય, તો પ્રસંગને સમેટી લેવો હોય ત્યારે એક જુદા પ્રકારની પરિપક્વ, આપણને આમ ગમે નહીં બધું સમેટી લેવાનું. તો કંઈક સમેટી લેવું હોય, સમગ્ર સર્જનને પોતાનામાં સમાવી લેવું હોય તો જ્ઞાન અને વૈરાગ્ય બંને જોઈએ. એટલે શાસન કરતાં ઈશ શબ્દ હંમેશા શિવજી સાથે જાય છે. મહેશાન, મહેશ્વર,
વગેરે શબ્દોથી. એટલે મકાર એટલે જગતના અધિપતિ જે મહેશ્વર છે એમને નમસ્કાર. શી એટલે શુભ મંગળકારી પરમ કલ્યાણ સ્વરૂપ ભક્તો માટે છે, માટે એમને નમસ્કાર. વકાર શિવાય વ એટલે વરેણ્ય, તો વરેણ્ય એટલે વનનીય, વનનીય એટલે સંભજનીય, જેનું વરણ કરવા યોગ્ય છે, જેનું ભજન કરવા યોગ્ય છે. વનનીય સંભજનીય, તો જે પસંદ કરવા યોગ્ય છે, વરણ કરવા યોગ્ય છે, એને આવી રીતે કહેવાય છે વનનીય. વકાર સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. તો જેનું વરણ કરીને જીવનું કલ્યાણ થાય છે એ આ વકાર સ્વરૂપ શિવજી છે અને એમને નમસ્કાર. અને યકાર એટલે યજ્ઞ સ્વરૂપ, તો સાક્ષાત યજ્ઞ સ્વરૂપ ધર્મના ઉપદેષ્ટા પરમાત્મા છે. યજ્ઞ ધર્મ ઉપદેષ્ટાને નમસ્કાર. તો નમઃ શિવાય, નમઃ એ પ્રમાણે 5 અક્ષર શિવ પંચાક્ષર મંત્ર. વામદેવ એના ઋષિ છે અને આપણા શંકરાચાર્યજીના શિષ્ય પદ્મપાદાચાર્યજી, પદ્મપાદાચાર્યજીએ નમઃ શિવાય ઉપર આખો ગ્રંથ લખેલો છે, મંત્રરાજ પ્રકાશ. તો મંત્રરાજ પ્રકાશમાં નમઃ શિવાયના 11 અર્થ કરેલા છે. એટલે નમઃ શિવાય શરણાગતિ મંત્ર છે. પછી આપણે રુદ્રી વગેરે કરીએ ત્યારે ઓમ નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રંબકાય ત્રિપુરાંતકાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન મહાદેવાય નમઃ. આ આખો મંત્ર છે એ પ્રાયશ્ચિત્ત મંત્ર છે. રુદ્રીના પહેલા અનુવાકમાં છેલ્લે આવે છે આ આખો મંત્ર પ્રાયશ્ચિત્ત મંત્ર છે. સૌથી વધારે શક્તિશાળી પ્રાયશ્ચિત્ત રુદ્રમ છે અને રુદ્રમમાં પણ આ મંત્ર સૌથી વધારે પાવરફુલ કહેવામાં આવેલો છે. તો શરણાગતિ મંત્ર નમઃ શિવાય, પ્રાયશ્ચિત્ત મંત્ર ઓમ નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય એ પ્રમાણે છે. અને ત્રંબકમ યજામહે એ માર્કંડેય ઋષિએ આખું મહામૃત્યુંજય સ્તોત્ર રચેલું છે, બહુ સુંદર સ્તોત્ર છે. અને જ્યારે એમની માર્કંડેય ઋષિને અત્યારે નાના હતા એટલે માતા પિતાને ખબર હતી, એમને વરદાન થકી જ માર્કંડેય ઋષિ પ્રાપ્ત થયા હતા, એટલે ખબર હતી કે બાળકનું આયુષ્ય અલ્પ છે અને એમનો સમય આવી ગયો, 16 વર્ષનું વગેરે આયુષ્ય હતું, તો સમય આવી ગયો. યમરાજા વગેરે જે છે એના દૂતો આમ એમને ગાળીઓ વગેરે બાંધે છે અને એમને સૂક્ષ્મ શરીરને લેવા માટે આવે છે. ત્યારે એટલે એમના પિતાજીએ એમને પંચાક્ષરી મંત્રની દીક્ષા આપી દીધી હતી. મારા ખ્યાલથી પંચાક્ષરી મંત્રની દીક્ષા એક તો અમને માર્કંડેયને આપી, 8 વર્ષના હશે, લગભગ 8 વર્ષમાં, બહુ યાદ નથી રહ્યું. એટલે માર્કંડેય ઋષિને આપી. પછી ઉપમન્યુ જે છે, ઉપમન્યુ પણ પરમ શિવ ભક્ત છે, એમણે શ્રી કૃષ્ણ પરમાત્માને પંચાક્ષરી મંત્રની દીક્ષા આપેલી છે. અને કેદારનાથમાં રહીને કૃષ્ણ પરમાત્માએ પણ પંચાક્ષરીના ઓમ નમઃ શિવાયના અનેક અનુષ્ઠાન કરેલા છે. નમઃ શિવાય મંત્રની પણ દીક્ષા ગુરુ પાસેથી લઈને બધા અનુષ્ઠાન કરતા હોય છે. તો આ પ્રમાણે માર્કંડેય ઋષિ આવી રીતે, એટલે એમના પિતાએ શિવજીની પૂજા વગેરે કરવાનું શીખવ્યું હતું અને આવી રીતે ભાવથી કરતા હતા માર્કંડેય ઋષિ. અને જ્યારે યમરાજના દૂતો પ્રગટ થાય છે ત્યારે શિવલિંગને બાથ ભીડીને બેઠા હોય છે અને પરમાત્મા ચંદ્રશેખર ભગવાનનું બહુ સુંદર સ્તોત્ર આખું રચે છે. ચંદ્રશેખરાષ્ટકમ કરીને છે. ચંદ્રશેખરમ આશ્રયે, હું ચંદ્રશેખરના આશ્રયે છું, આશ્રય લઉં છું. મમ કિમ કરીષ્યતિ વૈ યમઃ, આ યમરાજ મને શું કરશે. એટલે જેમ અજામિલની વાત છે ભાગવતમાં, એવી જ રીતે અહીંયા પણ આ જે માર્કંડેય પુરાણ વગેરેમાં વાત આવે છે કે શિવજી એટલે યમરાજના દૂતો, એટલે જે એવું કહે છે કે જેણે ત્રિપુંડ વગેરે કરેલું હોય ને, એટલે યમરાજા પોતાના યમદૂતોને એવું કહે છે કે જેણે ત્રિપુંડ વગેરે કરેલું હોય ને એ બધા શિવભક્તોની નજીક તમારે જવું નહીં, આવું યમરાજા યમદૂતોને કહેતા હોય છે. આ પ્રમાણે ચંદ્રશેખર ભગવાને રક્ષણ કર્યું છે. નમઃ શિવાય મંત્રના પણ 11 અર્થ છે, એ જોવાનો પ્રયત્ન કરીએ. અને ત્રંબકમ યજામહે,
જનરલી શ્રાવણ માસમાં બધા આવી રીતે મહામૃત્યુંજય મંત્રનો જે અનુષ્ઠાન કે વગેરે કરતા હોય છે 108 વખત માળા વગેરે, તો આપણે ત્રંબકમ યજામહે મંત્ર 3 વાર બોલીએ અને એનો એકવાર અર્થ સમજી લઈએ, પછી નમઃ શિવાય ઉપર થોડુંક વિવેચન કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ત્રંબકમ યજામહે. ઓમ અમે ત્રંબક ત્રિનેત્રધારી જે શિવજી છે એમનું યજન કરીએ છીએ. યજામહે અમે બધા શિવભક્તો ભેગા થઈને ત્રિનેત્રધારી શિવજીનું અમે યજન કરીએ છીએ. તો ત્રંબકમ યજામહે, તો શિવજી કેવા છે? તો શિવજીના 2 વિશેષણો કીધા છે, સુગંધિમ અને પુષ્ટિવર્ધનમ. તો જે સુગંધી પણ છે અને પુષ્ટિવર્ધનમ, પોષણ કરનારા છે, પુષ્ટિનું વર્ધન કરનારા છે. તો સુગંધિમ ત્રંબકમ યજામહે, પુષ્ટિવર્ધનમ ત્રંબકમ યજામહે. તો બંને પ્રકારના 2 પ્રકારના અધિકારીઓ છે. આખા આપણે ભગવદ્ ગીતામાં પણ ભગવાને 3જા અધ્યાયમાં કીધું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. 2 પ્રકારની નિષ્ઠા છે, 2 પ્રકારની જીવન પદ્ધતિ છે, 2 પ્રકારનું પ્રયોજન ધરાવનારા વ્યક્તિઓ છે. એક પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ છે કે જે પ્રવૃત્તિ ગૃહસ્થોનો ધર્મ છે કે પ્રવૃત્તિ એવી રીતે કરવી જેથી કલ્યાણ થાય, અને એ નિવૃત્ત પરાયણ જે સંન્યાસીઓ છે કે જેમણે નિવૃત્તિ દ્વારા કલ્યાણની કામના કરેલી છે. કોઈ કર્તવ્યો જવાબદારીઓ નથી, એટલે કે માગણી નથી. જો સંન્યાસી એટલે કંઈ એને પુરવાર કરવાનું નથી, કંઈ એની સમાજ પ્રત્યે માગણી નથી, માટે કોઈ જવાબદારી નથી. એટલે આમ કંઈ કરવાનું ના હોય, જનરલી એવું વર્ણન કરવામાં આવે, પણ હકીકતમાં કંઈ લેવાનું નથી, કંઈ માગણી નથી, કંઈ પુરવાર કરવાનું નથી, માટે એની કોઈ જવાબદારી નથી. માત્ર એ ઈશ્વરના અનુસંધાનને જ પરાયણ જીવન જીવે છે. તો પ્રવૃત્તિ પરાયણ અને નિવૃત્તિ પરાયણ જે ભક્તો છે એમના માટે અહીંયા સુગંધિમ અને પુષ્ટિવર્ધનમ કીધેલું છે. તો બંને પ્રવૃત્તિ પરાયણ જે ભક્તો છે એનું અભ્યુદય, અભ્યુદય એટલે કે ભૌતિક સમૃદ્ધિ વગેરે જે છે એ ઈશ્વરની કૃપાથી શિવજી એટલે કે પરમાત્મા જ જે પ્રવૃત્તિ પરાયણ લોકોને અભ્યુદય પ્રદાતા છે. એના માટે પુષ્ટિવર્ધનમ કીધું છે. એટલે પુષ્ટિવર્ધનમ જે છે એ પ્રવૃત્તિ પરાયણ જે ગૃહસ્થો છે એમના માટે અભ્યુદય એટલે કે સમૃદ્ધિ વગેરેને પ્રદાન કરનારા છે. અને સુગંધી, સાચી સુગંધ કઈ છે? સુગંધ એટલે કંઈક શોભે એવું. તો સાચું શોભન વસ્તુ આપણો ત્યાગ છે. તો આપણે કેટલું જતું કર્યું છે, કેટલું સહન કર્યું છે, એનાથી જ આપણે કેટલા તપીએ છીએ. જેમ સુવર્ણની સોનામાં સુગંધ કહીએ છીએ આપણે. તો સુગંધ કોની છે? આપણા ત્યાગની છે, જ્ઞાનની છે, વૈરાગ્યની છે. એટલે નિવૃત્તિ પરાયણ જે આ સંન્યાસી, ટૂંકમાં નિવૃત્તિ પરાયણ સાધુજનો વગેરે જે છે એમનું પણ કલ્યાણ આ શિવજી સુગંધી એટલે કે મોક્ષ પુરુષાર્થ, અભ્યુદય અને મોક્ષ, ભોગ અને મોક્ષ. તો અભ્યુદય એટલે પુષ્ટિ પુરુષાર્થ વર્ધનમ, એ બંનેનું વર્ધન કરનારા છે. અને મોક્ષ પુરુષાર્થ પ્રદાન કરનારા પણ સુગંધી, એવા સુગંધી વર્ધનમ પુષ્ટિ વર્ધનમ ત્રંબકમ વયમ યજામહે. અમે આવી રીતે સુગંધી પ્રદાતા પરમાત્માનું યજન કરીએ છીએ, ભજન કરીએ છીએ, અને પુષ્ટિ અભ્યુદય પ્રદાન કરનારા પરમાત્માનું પણ ભજન કરીએ છીએ. સકામ અને નિષ્કામ ભક્તો એવું સમજવું હોય તો પણ ચાલે. નિષ્કામ ભક્તો માટે સુગંધી પ્રદાતા છે, સુગંધી વર્ધનમ છે. અને સકામ ભક્તો માટે પુષ્ટિવર્ધનમ ત્રંબકમ યજામહે, એ પણ આવી રીતે સમજી શકાય છે.
અભ્યુદય અને નિશ્રેયસ બંને ઈશ્વરની કૃપા થકી જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જે છે એમાં શંકરાચાર્યજીએ શરૂઆતના ભાષ્યમાં બહુ સુંદર લખેલું છે. યસ્માત મત અધીનમ કર્મિણામ કર્મફલમ જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. કર્મીઓને, કર્મનું અનુષ્ઠાન કરનારા જે છે પ્રવૃત્તિપરાયણ, એવા લોકોને એમના કર્મોનું ફળ મને અધીન છે, એટલે કે હું જ આપું છું, હું જ પ્રદાન કરું છું. જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. અને જે જ્ઞાનીજનો છે, જે બ્રહ્માકાર વૃત્તિ વડે પરમાત્માનું અનુસંધાન, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી વગેરે વેદાંત વાક્યો વડે પરમાત્માનું ઐક્ય ભાવે અનુસંધાન કરે છે. જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. એમને બ્રહ્માકાર વૃત્તિ જન્મે, એ વૃત્તિમાં હું પ્રતિફલિત થવું અને એમના અજ્ઞાનનો નાશ કરું, આ બધું હું જ કરું છું. જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. જ્ઞાનનું ફળ છે જીવન મુક્તિ. તો જીવન મુક્તિ પણ મને જ અધીન છે. એટલે નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા, એ જે શ્લોક છે ને એમાં બહુ સુંદર પ્રગટ થશે. 10મા અધ્યાયમાં થોડીક વખતમાં જ આવશે. એટલે કર્મીઓનું કર્મફળ અને જ્ઞાનીઓનું જ્ઞાનફળ બંને મદ અધીન છે. કે આપણે પણ અભ્યુદય અને નિશ્રેયસ બંને પ્રદાતા ઈશ્વર છે. ઈશ્વરની કૃપાથી જ આ પ્રાપ્ત થતું હોય છે. એટલે ત્રંબકમ યજામહે, માટે સુગંધિવર્ધનમ અને પુષ્ટિવર્ધન બંને પ્રદાતા શિવજી એટલે કે પરમાત્મા જ છે. માટે અમે એનું યજન કરીએ છીએ, એમનું નમસ્કાર કરીએ છીએ, એમને શરણાગત થઈએ છીએ, જેથી અમને પ્રાપ્ત થાય. એક ત્રંબકમ એટલે કે ત્રિઅંબક એટલે કે 3 નેત્ર ધરાવનારા. 3 નેત્ર ધરાવનારા કોણ? મહાદેવ છે. એટલે હકીકતમાં કોણ છે એ આપણે જોઈએ. એક આગળનું જે વાક્ય છે એ સમજી લઈએ. એટલે અમે સુગંધી અને પુષ્ટિવર્ધનમ ત્રંબકમ યજામહે, અમે એનું યજન કરીએ છીએ. અને કેવા છે? એમની કૃપાથી શું થાય? આપણે પ્રાર્થના કઈ કરવાની છે? એકવાર યજન કરીએ ને એટલે પ્રસન્ન થાય. જેમ કે આપણા વડીલ કોઈ દાદા દાદી વગેરે હોય, એમને પાણી આપીએ, ચા આપીએ વગેરે કરીએ, પછી આમ એ પ્રસન્ન થાય ને ત્યારે દાદા મને થોડુંક આ જોઈએ છે એમ કરીને. નાના બાળકો કેવું દાદાની પહેલાં સેવા કરે, દાદા પાસેથી કંઈક લેવું હોય, ચોકલેટ બોકલેટ કંઈક લેવું હોય, દાદા પાણી આપું, દાદા ચોમાસું છે ગરમ પાણી આપું એમ કરીને આપે ને પછી દાદા હા વાલો મારો એમ કરીને પ્રસન્ન થાય. પછી દાદા ચોકલેટ જોઈએ છે એમ કરીને માગી લે. તો એવી રીતે યજન કરીએ એટલે શિવજી પ્રસન્ન થાય. પરમાત્મા પ્રસન્ન થયેલા પરમાત્મા પાસેથી આપણે પ્રાર્થના કરવી પડે. પ્રસન્ન થાય ને ત્યારે એ જે માગીએ ને આપે. ઇવન આ પ્રદોષ વ્રત વગેરે જે આવે છે, પ્રદોષનું મહત્ત્વ જે છે, પ્રદોષ પૂજાનું બહુ મહત્ત્વ છે. સાંજે જે આપણા પરંપરાગત આશ્રમો અને આમ તે બધું હોય, એમાં પ્રદોષની આખી સવાર જેવી ષોડશોપચાર પૂજા થતી હોય છે મહાદેવની. તો પ્રદોષ વખતે પૂજા કરીએ ને ત્યારે શિવજી પ્રસન્ન થઈને તાંડવ નૃત્ય કરતા હોય છે. અને એટલે પૂજા પછી આપણે શિવજી પ્રસન્ન હોય ને એટલે બધું આપવા માટે તૈયાર હોય, ઉત્સુક હોય. એટલે પ્રદોષ પૂજાનું બહુ મહત્ત્વ છે. એટલે પ્રદોષ પૂજા પછી ભગવાનને આપણે આવી રીતે પ્રાર્થના કરવાની હોય છે. પ્રસન્ન થઈને જે માગીએ આપવા માટે તૈયાર હોય છે. નમકમ અને ચમકમ રુદ્રાધ્યાય જે છે, ઓમ નમસ્તે અસ્તુ ભગવન, અરે તે જે પહેલો 11 અનુવાક છે નમકમ, ભગવાનને નમસ્કાર કરેલા છે 300 વખત. અને પછી બાકીના 11 એટલે પ્રસન્ન થયા હોય નમસ્કારથી, ત્યારે એક આપવા માટે તૈયાર હોય. એટલે આપણા વ્યવહાર માટે જરૂરી બધી જ વસ્તુઓની માગણી ચમે 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 કરીને ચમકમમાં પ્રાર્થના કરવામાં આવેલી છે. તો ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુહો મુક્ષીય મા અમૃતાત. અમૃતથી અમારો વિયોગ ન થાવ, પણ મૃત્યુથી અમારો મોક્ષ થાવ, મૃત્યુથી અમે મુક્ત થઈ જઈએ. તો કેવા મૃત્યુથી? બંધનરૂપી મૃત્યુથી અમે મુક્ત થઈ જઈએ. પણ કેવી રીતે મુક્ત થઈએ? એટલે ઉર્વારુકની જેમ. ઉર્વારુકમ ઇવ, ઉર્વારુક એટલે તુમડું વગેરે, દૂધી વગેરે જે બધા વેલા રૂપે રહેલા હોય છોડ, એટલે દૂધી ને ગલકા તુરિયા વગેરે બધા જે છે
ચીબડું એ પણ કહેવાય. અહીંયા ચીબડું, ઉર્વારુક એટલે ચીબડું. તો ચીબડું જ્યારે પાકી જાય ત્યારે લાલ રંગનું થઈ જાય અને ચીબડું પાકે ને ત્યારે એની મૂળ જે વેલો છે ને, એટલે આપણને લાગે કે હજી એના મૂળ વેલા સાથે લાગેલો છે, પણ આમ હાથમાં પકડીએ ને તો સીધો હાથમાં આવી જાય. એ તો જેમ બળેલી દોરી કેવી હોય, આપણને વળ એના એવા ને એવા લાગે પણ હાથમાં કશું ના આવે, એવી રીતે ચીબડું જ્યારે પાકી જાય ત્યારે એના મૂળ વેલા સાથે જાણે કે દોરી વડે કે જે છે લતા વડે જોડેલું લાગે, પણ હકીકતમાં જોડાયેલું હોતું નથી. એ લાલ રંગનું પરિપક્વ થઈ જાય ને પછી મૂળ વેલાથી એ અલગ જ હોય, અસંગ થઈ જાય છે. ઉર્વારુકની જેમ અહીંયા ભક્તો પ્રાર્થના કરે છે કે અમે ઉર્વારુકની જેમ બંધનથી મુક્ત થઈએ. આખું આખું જે વ્યવહારમાં રહીએ છીએ, વ્યવહારથી અસંગ થવાનું છે, એવી રીતે ઉર્વારુકની જેમ, એટલે કે અમે આ શરીર સાથે, આ શરીરના સ્વજનો સાથે, આ જગત સાથે ઉર્વારુકની જેમ જોડાયેલા રહીએ. હવે અમારી બુદ્ધિ, અમારું મન, હૃદય પરિપક્વ થાય એટલે કે ત્યારે મેચ્યોરિટી વગેરે પ્રાપ્ત થાય, જેથી અમે આ શરીરમાં હોઈએ, શરીર સાથે જોડાયેલા હોઈએ, સ્વજનો સાથે જોડાયેલા હોઈએ, વ્યવહાર સાથે જોડાયેલા હોઈએ, જગત સાથે જોડાયેલા હોઈએ, છતાં પણ અસંગ રહીએ. જાણે કે લોકોને લાગે કે હું આ શરીરમાં છું, પણ મારા પોતાના દૃષ્ટિકોણથી નથી. એટલે અસંગ થઈ જઈએ વ્યવહારથી, જગતની મર્યાદાઓથી, શરીરની મર્યાદાઓથી. તો ઉર્વારુક પાકી જાય એમ અમે પણ પરિપક્વ થઈએ, અમારું હૃદય, અમારી બુદ્ધિ વગેરે, કે જેથી અમે વ્યવહારમાં રહીએ, વ્યવહારમાં સંડોવાયેલા હોઈએ, છતાં પણ વ્યવહારના દોષોથી, વ્યવહારના જે બધા બંધનથી અમે લેપાયમાન ન થઈએ. એટલે બંધન રૂપી મૃત્યુ છે, બંધન જ મૃત્યુથી આમ ભય વગેરે લાગે છે. હકીકતમાં મૃત્યુ કરતાં વધારે ભય આપણને અજ્ઞાનનો હોવો જોઈએ. અજ્ઞાન જ આપણનામાં દુઃખ છે, બંધન છે, મર્ત્યત્વનો ભ્રમ વગેરે જન્માવે છે. એટલે અજ્ઞાનથી અમે છૂટી જઈએ, અજ્ઞાનથી અમારો મોક્ષ થાવ. અમૃતાત્મા મુક્ષીય, અમૃત સ્વરૂપ પરમાત્મા છે એનાથી અમારો વિયોગ ન થાવ. જે અમૃત સ્વરૂપ પરમાત્મા છે એનાથી અમે ઐક્ય ભાવે જોડાયેલા રહીએ. એટલે ઉર્વારુકની જેમ બંધનથી અમારો મોક્ષ થઈ જાય, પરંતુ અવિનાશી સ્વરૂપ પરમાત્માની હંમેશા હૃદયમાં અમને ઉપલબ્ધિ થતી રહે. તો આ પ્રમાણે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ યો બંધનાત મૃત્યોર્મુક્ષીય મામૃતાત. તો હવે એક ત્રંબકમ શબ્દ, હા, સુગંધ કોની આવે છે? કોઈ પણ વ્યક્તિમાં જો સ્વાર્થી હોય ને વ્યક્તિ, એ એનામાં સુગંધ ના હોય. સોનામાં સુગંધ કીધું, તપે તો સુગંધ કોની છે? આપણા ત્યાગની સુગંધ છે. એટલે ત્યાગ, જ્ઞાન કે વૈરાગ્યની સુગંધ છે. માટે નિષ્કામ ભક્તો કે આવી રીતે નિવૃત્તિ પરાયણ ભક્તો, એને સુગંધી પુરુષાર્થ એટલે કે મોક્ષ પુરુષાર્થ. સુગંધીનો અર્થ મોક્ષ કર્યો, પુષ્ટિનો અર્થ અભ્યુદય કરેલો છે. એટલે સુગંધી વર્ધનમ, સુગંધી પ્રદાતા, એટલે સુગંધી એટલે કે મોક્ષ પ્રદાતા પરમાત્માનું અમે યજન કરીએ છીએ, અભ્યુદય પ્રદાતા પરમાત્માનું અમે યજન કરીએ છીએ. અને ઉર્વારુકની જેમ અમે પરિપક્વ બની જઈએ અને અમે બંધનથી ભલે લાગીએ કે આ શરીરમાં છીએ, છતાં પણ શરીરનું બંધન અમને જરા પણ આવી રીતે લેપાયમાન ન કરે. અને અમૃત સ્વરૂપ જે પરમાત્મા છે એનાથી અમારો વિયોગ ન થાય. તો ત્રિનેત્રધારી શિવજી છે. હવે ત્રણ જે બધી ત્રિપુટીઓ છે એનું અહીંયા સ્મરણ કરાવે છે. કેવા છે શિવજી? તો કે સોમ, સૂર્ય અને અગ્નિ. તો પરમાત્માનું જે લોચન છે, પરમાત્માની જે આંખ છે, દ્રષ્ટિ છે, એ સોમ, સૂર્ય એટલે સૂર્ય, ચંદ્ર અને વૈશ્વાનર અગ્નિ જે છે એ ત્રણ અગ્નિનું પ્રતીક છે. એ પ્રમાણે અહીંયા કહેવામાં આવેલું છે. તો સૂર્ય અને ચંદ્ર એનાથી દિવસ અને રાત, તો આ જીવનો સમગ્ર વ્યવહાર જે છે દિવસ અને રાત દરમિયાન જે કંઈ પણ જીવ જાણે છે એ પરમાત્માની કૃપાથી, કારણ કે પરમાત્માના જ ચક્ષુ છે સોમ અને સૂર્ય. અને પછી અગ્નિ, એટલે સોમ અને સૂર્યથી લૌકિક બધી વસ્તુઓનું દર્શન થાય છે.
આ કેમેરો છે, આ મોબાઈલ છે, આ શરીર છે, આ હું છું, આ તમે છો વગેરે. સોમ અને સૂર્યથી આપણી બંને જે દ્રષ્ટિઓથી આપણને આવી રીતે લૌકિક વસ્તુઓનું લૌકિક દર્શન થાય છે. અને વૈશ્વાનર જે ત્રીજું નેત્ર છે એ અલૌકિક ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ છે. એટલે દિવ્ય ચક્ષુ છે એટલે એ જ્ઞાનરૂપી ચક્ષુ છે. તો એ પ્રમાણે અહીંયા સમજવાનું છે. વ્યાવહારિક સત્યનું દર્શન આપણને સોમ અને સૂર્ય એનાથી થાય છે. અને જે દિવ્ય કે પરમાર્થ સત્ય છે એના દર્શન માટે આ ત્રીજું નેત્ર છે પરમાત્માનું, વૈશ્વાનર અગ્નિ, અથવા અગ્નિ એ જ્ઞાનનું પ્રતીક છે. તો દિવ્ય ચક્ષુ આપણને આપનારા પરમાત્મા છે, શિવજી છે. એટલે જ્ઞાનાગ્નિ જે છે એ જ દિવ્ય ચક્ષુ છે, જે સત્ય અધિષ્ઠાનનું દર્શન કરાવે છે. પરમાત્મા આ સમગ્ર જગતનું અધિષ્ઠાન જે છે ને એ પરમાત્મા છે, એનો ઉપદેશ એનું જ્ઞાન આપણને દિવ્ય ચક્ષુથી થાય છે. અવિદ્યા, કામ અને કર્મ આ ત્રિપુટી જે છે એ આવી રીતે બંધનનું પ્રતીક છે. એનો નાશ કરવા માટે ભગવાન ત્રિનેત્રધારીનું અમે યજન કરીએ છીએ. ત્રિપુરાસુરનું દહન, જે 3 પુર એટલે કે આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ત્રણેયનું ભગવાને ત્રિપુર દહન કર્યું. ભગવાનની સૌથી વધારે આપણા માટે અગત્યની લીલા ત્રિપુર દહન લીલા છે. જો આપણે મહાકાલ વગેરેમાં દર્શન કરવા જઈએ તો મહાકાલ લોક છે, એમાં પણ ત્રિપુર દહન લીલાનું બહુ સુંદર રીતે ત્યાં ઓલું સ્ટેચ્યુ વગેરે મૂકેલું છે. રથ છે, ઘોડા છે, ને પછી સારથીને ભગવાન આવી રીતે બેઠેલા છે. 3 નગરનું ભેદન કરવામાં આવે છે. તો 3 નગરમાં જે ત્રિપુરાસુર હતો એટલે તેના જે 3 સંતાનો, તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માળી, એ 3 જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞાનું પ્રતીક છે. ત્રણેયના અભિમાનીનું ભેદન કરવાનું છે. તો ત્રણેયના અભિમાની જે છે એ અજ્ઞાની જે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ અજ્ઞાનનું પ્રતીક છે. એ પ્રમાણે અજ્ઞાન અવસ્થાના જે અભિમાની છે એનું એ વેદન કરવાનું છે. માટે ત્રિનેત્રધારી ત્રંબકમ યજામહે, તો એના માટે અમને એમનું યજન કરીએ છીએ. ત્રણેય જે ત્રિપુરાસુર હતા, એટલે ત્રિપુરાસુર એનું સુવર્ણનું નગર, રજતનું નગર અને લોઢાનું. એટલે સુવર્ણનું જાગ્રત અવસ્થા છે, રજત જે છે સ્વપ્ન અવસ્થા છે, અને એ બેનું જે છે ને એને ભેદવું સરળ હોય. લોઢાનું, લોખંડનું જે છે એ આ કારણ અવસ્થા. કારણ અવસ્થામાંથી તાદાત્મ્ય સંકેલવું હોય, જેમ કે આપણે ઘણા વર્ષોથી વેદાંત શ્રવણ કરીએ છીએ, આપણે જાણીએ છીએ હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ કરતાં જુદો, સ્વતંત્ર એક ચૈતન્ય સ્વરૂપ છું. આવું આપણે કરીએ તો જાગ્રત અવસ્થાનું અભિમાન જે છે ને એ ઓછું થાય. એ આપણે ચલો યુક્તિપૂર્વક પણ સમજી શકીએ છીએ. આ શરીર સાથેનું અભિમાન આપણું દૂર થાય, તાદાત્મ્ય વગેરે જે છે ભ્રમ થોડોક જેને કહેવાય ને કે નિવૃત્તિ થાય એવું યુક્તિપૂર્વકનું વિચાર ભાતું આપણી પાસે છે. સ્વપ્ન અવસ્થાનો જે અભિમાની છે તૈજસ વગેરે, તો સ્વપ્ન અવસ્થા પણ એમાંથી પણ તાદાત્મ્યને સંકેલવા માટેનું પણ વિચાર ભાતું ઉપનિષદોમાંથી પ્રાપ્ત થાય છે. બંનેનું જે કારણ છે, જાગ્રત અને સ્વપ્ન, બંનેના કારણમાંથી અહંભાવ, એટલે કાર્યમાંથી આ ધારો કે આમાં મારો અહંભાવ હોય, આ મારું માઇક છે, હું કોઈને નહીં આપું. પછી કોઈક આપણને સમજાવે તો જેને જરૂર હોય એને અપાય, એને જરૂર હોય, તને કંઈક જરૂર હશે ત્યારે એ લોકો આપશે, આપણને જેને જરૂર હોય ત્યારે અપાય. એમ કંઈક કરીને નાના બાળકને ઓલો 2 ભાઈઓ હોય એને ચોકલેટ આપવાની હોય તો આવી રીતે આપણે સમજાવીએ કે એક જ ચોકલેટ હોય તો નાના ભાઈને આપીએ, મોટા ભાઈએ સમજવાનું આમ તેમ. તેવી રીતે આ આપણે સમજી શકીએ છીએ. કારણ શરીરમાંથી અભિમાન, આપણે કારણ શરીર એટલે શું જોયું જ નથી આપણે. આ સ્થૂળ શરીર તો દેખાય છે, તો એમાંથી આપણે અભિમાન નિવૃત્તિની કંઈક વિચારણા છે આપણી પાસે. કારણ શરીરને અવિદ્યા કહેવાય. અજ્ઞાનમાંથી તાદાત્મ્ય અભિમાન સંકેલવું હોય, અજ્ઞાન એટલે કારણ અવસ્થા જેને આપણે અનુભવી જ નથી, જાણે કે સભાનતાથી અનુભવ છે, સભાનતા નથી અજ્ઞાનને લીધે સુષુપ્તિ અવસ્થાનો. એમાંથી આપણે તાદાત્મ્ય સંકેલવું હોય ને તો બહુ મોટી કૃપા ઈશ્વરની જોઈએ.
એટલા માટે અહીંયા કીધું છે લોઢાનું નગર છે એ ત્રીજું જે છે એ. તો લોખંડાપુરનું અભિમાન ત્રણેય એટલે ત્રિપુર દહન કરેલું છે, એટલે ત્રણેય જે અભિમાન છે ત્રણેય શરીરનું અભિમાન ભગવાને નષ્ટ કરેલું છે. એક બાણ વડે તત્વમસીને બાણ કીધેલું છે, તત્વમસી રૂપી બાણ વડે ભગવાને આ બધી સુંદર બધી લીલાઓ છે. આપણે શ્રાવણ મહિનામાં આવી રીતે ભગવાનની દરેકે દરેક લીલા જોવાનો પ્રયત્ન કરવાના છીએ. ગંગાનું અવતરણ થયું, શિવજીની લીલા છે. આમાં યાદ કરવી હોય, ધારો કે કૃષ્ણ ભગવાનની આ 10મા સ્કંદમાં આવે તો કેટલી બધી લીલાઓ છે, ગોચારણ લીલા નાન તેને બધી કેટલી બધી લીલા છે. તો એવી રીતે શિવજીની લીલાને યાદ કરીએ ને, શ્રાવણ મહિનામાં શું કરવાનું છે, શિવજીનો મહિમા યાદ કરવાનો છે. ભાઈ ગંગાજીનું અવતરણ પૃથ્વી ઉપર કર્યું, સગર રાજાના તો ભલે કર્યા એમના ઉદ્ધાર 60,000 પુત્રોના, પણ આપણા માટે પણ અત્યારે આ ગંગાજળ વગેરે છે પણ ઉપલબ્ધ થયું છે. બીજું શિવજીએ શું કર્યું આપણા માટે, થોડું યાદ કરીએ શિવજીની લીલાઓ બધી. સમુદ્ર હળાહળ વિષ અકાંડ બ્રહ્માંડ ક્ષય, એટલે કે અકાળે સંપૂર્ણ બ્રહ્માંડનો ક્ષય થવાનું હોય એવું પરિસ્થિતિ થઈ ગઈ. હળાહળ ઝેર ત્રણેય લોકનો નાશ કરનારું હતું, એનું ભગવાને વિષપાન કર્યું, આખું પાન કરી લીધું. પછી હા ને તાંડવ નૃત્ય લીલા, ભગવાન તાંડવ નૃત્ય કરે છે. મહીપાદા ઘાતાદ વગેરે ભગવાન તાંડવ નૃત્ય કરે છે. તાંડવ નૃત્ય બીજું જ કોઈ કરતું નથી, ખાલી ભગવાન જ કરે છે. પાર્વતીજીના નૃત્યને લાસ્ય કહેવામાં આવે છે, ભગવાન શિવજીના નૃત્યને તાંડવ કહેવામાં આવે છે. એ પ્રમાણે એટલે એમાં શું ભગવાને શું કર્યું એમ આપણા માટે એવું યાદ કરી રહ્યા છે. એટલે તાંડવ નૃત્ય કરવા દ્વારા જગતનું રક્ષણ કરી રહ્યા છે. એ લીલાનું રહસ્ય છે, એ આપણે સમજીશું લીલાના વખતે. કર્મના સાક્ષી ક્રતૌ સુપ્તે જાગ્રત, એટલે આપણે કર્મ કરીએ ત્યારે કર્મ સત્કર્મોનું ફળ આપણને મળશે એના ગેરેન્ટર. લોન લેવી હોય તો ગેરેન્ટર જોઈએ ને, તો કોની સામે જોઈને શ્રદ્ધાળુ લોકો સત્કર્મો કરે છે. સત્કર્મોનું ફળ કંઈ આ જ જન્મમાં મળવાનું નથી કંઈ, એ તો ઈશ્વરમાં આપણને આવી રીતે ઈશ્વરને જોઈને અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય પરમાત્માને જોઈને ગેરેન્ટર રૂપે ઊભેલા છે, માટે સત્કર્મો કરે છે, જેથી સત્કર્મોનું પુણ્ય અને પુણ્યનું સુખરૂપી ફળ મળે આપણને. પછી હા ગંગાજીનું અવતરણ, જ્ઞાન ગંગાનું અવતરણ કર્યું ભગવાને. જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્વયંભૂ વગેરે જે બધા આપણા 12 જ્યોતિર્લિંગ છે, સામાન્ય મનુષ્ય પર કૃપા કરવા માટે જ આ પ્રગટ થયા છે. રહસ્ય જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવી રીતે જ્યોતિર્લિંગનું આદિ અને અંત માપવા ગયા, પણ આદિ અને અંત માપી ન શક્યા. એટલે બ્રહ્માજી એમાં ક્રિયાશક્તિનું અભિમાન છે, અભિમાન અથવા તો ક્રિયાશક્તિ સૂચવે છે. હું કંઈક કરું અને પરમાત્માને જાણી લઉં, ઓળખી લઉં, એમનો પાર પામી જવું. હા, પરમાત્મા આટલા છે, એટલે કંઈક આપણી ગમે તે કર્મો કરવા દે. પરમાત્મા આપણા કોઈ કર્મોનું ફળ નથી, એટલે કર્મના ફળ રૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય. બહુ મોટા સત્કર્મો કરીએ, બહુ અનુષ્ઠાન કરીએ એનાથી, એટલે ક્રિયાશક્તિનું અભિમાન એ બ્રહ્માજી સૂચવે છે. વિષ્ણુ ભગવાન સત્વગુણ જ્ઞાનનું પ્રતીક છે. ગમે તેટલી સાધનાઓ કરું, ગમે તેટલા ગ્રંથો ભણી કાઢું, તો મને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જશે, દર્શન થઈ જશે, એટલે કે એને પણ ના થાય. એટલે અભિમાન ટકાવી રાખીને આ નથી થતું. જ્યોતિર્લિંગનું રહસ્ય છે. પછી રાવણ, એમાં શિવજીની શું મહત્તા થઈ, આપણા માટે શિવજીએ શું કર્યું એમ તો રાવણને પાઠ ભણાયો ને. હા, શું પછી રાવણે તાંડવની રચના કરીને શિવજીને પ્રસન્ન થયા અને પછી
એટલે કંઈ પણ જેમ કૃષ્ણ ભગવાનની લીલાઓ હોય તો એ પણ બધી શું કહેવાય પ્રયોજનયુક્ત હોય છે. ભાગવતનો આપણે ખોલીએ તો એમાં હનુમાન પ્રસાદ પોદ્દાર ને બધા જે આપણા આચાર્યો છે ગીતા પ્રેસના, ઘણી બધી વસ્તુઓનું એમણે અહીંયા પૂતના વધ ને આ તે બધી લીલાઓનું આધ્યાત્મિક અર્થઘટન સમજાયેલું છે. તો એવી જ રીતે અહીંયા પણ દરેકે શિવજીની આ બધી લીલાઓ આપણે શ્રાવણ મહિનામાં આવી રીતે યાદ કરવાનું છે અને એમ કરીને મહિમા ગાવાનો પ્રયત્ન કરવાનો છે. તો હા, ઉર્વારૂપ થઈ ગયો. ત્રંબકમ યજામહે, તો ત્રિપુર દહન લીલા સૌથી વધારે મહત્ત્વની છે આપણા જિજ્ઞાસુ સાધકો માટે. ભગવાનની ત્રિપુર દહન લીલા, પુરારી વગેરે કહેવાય છે ભગવાનને. એટલે હે ત્રિપુરહર, ભગવાનને આ સંબોધન રોજ કરવાનું કે મારા ત્રણેય શરીરનું અભિમાન જે છે ને ભગવાન તમે હરી લો, એનું નષ્ટ કરો. એટલે ત્રિપુર દહન લીલા આપણા માટે સૌથી વધારે અગત્યની છે. શરીરત્રય, ત્રણેય શરીર અને એની સાથે જે અભિમાન છે. પ્રપંચત્રય, સ્થૂળ પ્રપંચમાં આપણી સત્ય બુદ્ધિ છે, આ જગત દેખાય છે સત્ય છે. સૂક્ષ્મ પ્રપંચ જે છે, આ બધી મનોવૃત્તિઓ, ભાવ જગત આપણું, એમાં પણ સત્ય બુદ્ધિ છે. મને જન્મતા માન અપમાન વગેરે સુખ દુઃખ વગેરે ભાવો આપણને સત્ય લાગે છે. તો સૂક્ષ્મ પ્રપંચ અને કારણ પ્રપંચ. કારણ પ્રપંચ, આ ત્રણેય પ્રપંચનું મિથ્યાત્વ નિશ્ચય થાય માટે હું ત્રંબકમ યજામહે, ત્રિનેત્રધારી શિવજીનું યજન કરું છું. પછી ગુણત્રય, સત્વ રજસ અને તમસ, આ ગુણો બંધન કરનારા છે એવું કીધું. સત્વગુણ ભલે ઉપયોગી છે, આપણે સત્વગુણી બનવાનું છે, સત્વથી પ્રેરાઈને કર્મો કરવાના છે. પણ સત્વના પ્રભાવમાં સત્વગુણ જ્યારે ડોમિનેટ થાય, અથવા તો જેને કહેવાય ને સત્વગુણથી બાંધે, ક્યારે આપણને સત્વગુણ બાંધનારો. આમ તો સત્વગુણ તો અત્યંત કલ્યાણ કરનારો કહેવાય છે, રજસ અને તમસથી મુક્ત થવાનું કહેવામાં આવે છે, પણ સત્વગુણ પણ બાંધનારો છે. સત્વગુણ થાય તો હું આ ગ્રંથ ભણી કાઢું એમ ગ્રંથો પૂરા કરવાનું એક વ્યસન લાગી જાય ઘણા વિદ્વત્તાથી માંડીને બધું. સત્વગુણનું અભિમાન ન આવવું જોઈએ. એટલે ત્રણેય ગુણો જે છે એનું પણ આવી રીતે જે પ્રભાવ છે એ દૂર કરનારા ત્રંબકમ, એટલે કે ત્રિનેત્રધારી ભગવાનનું અમે યજન કરીએ છીએ. ત્રણેય પ્રકારના બંધન જે છે એનું આવી રીતે નિર્મૂળ કરનારા છે. તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, ત્રણેય તાપ દૂર કરનારા ત્રંબક ભગવાનનું અમે યજન કરીએ છીએ. એટલે ત્રંબક એટલે ત્રિગુણાતીત, ત્રણેય ગુણોથી જે અતીત છે. નિસ્ત્રૈગુણ્ય મહાદેવનું અમે યજન કરીએ છીએ, ભજન કરીએ છીએ. એ ભગવાન તમે અમને પરિપક્વ બનાવો. એટલે ઉર્વારૂપ, જીભડું જેમ પાકે, લાલ રંગનું થાય તો જેમ વેલાથી અલગ પડી જાય, એવી રીતે તમે ભગવાન અમને પરિપક્વ બનાવો. એ ત્રિપુટી રૂપી સંસારથી અમે અનાસક્ત, વિરક્ત બની રહીએ. એટલા માટે ત્રંબકમ યજામહે, હે ત્રંબક અમને પરિપક્વ બનાવો, જેથી આ ત્રિપુટી રૂપી સંસારથી અમે અનાસક્ત, એની સાથે જોડાઈ ન જઈએ, એનાથી પ્રભાવિત ન થઈ જઈએ, એની સાથે લાગણીપૂર્વક ન જોડાઈએ. કોઈની પણ સાથે લાગણીપૂર્વક જોડાઈ જઈએ એનો અહીંયા નિષેધ કરવામાં આવેલો છે. એ ત્રિપુટી રૂપી સંસારથી અમે વિરક્ત, અનાસક્ત બની રહીએ. અને અનાસક્તિ વગેરે જે છે, અમારી અનાસક્તિ સહજ સ્વાભાવિક બની રહે. એકવાર છૂટા પડીએ પછી પાછા જોડાઈ જઈએ તો, એટલે અમારી અનાસક્તિ સ્વાભાવિક સહજ બની રહે એવું ત્રિનેત્રધારી ભગવાન અમે તમારું યજન કરીએ છીએ, જેથી અમને પરિપક્વ બનાવો અને અમારી અનાસક્તિ સહજ સ્વાભાવિક બની રહે, અમે નિર્ભય નિશ્ચિંત બની રહીએ એવું કીધું. એટલે આ પ્રમાણે અમારો સંસાર સાથેનો સંબંધ છે ને એ સુકાઈ જાય. જેમ ઉર્વારૂપનું ઓલું જે જોડાણ છે સુકાઈ જાય, એવી રીતે અમારું સંસાર સાથેનું જોડાણ, આ શરીર સાથેનું મારું જોડાણ ભગવાન સુકાઈ જાય. આમ શરીર સાથે કેવી રીતે, આમ ફેવિકોલથી ચોંટાયેલા છીએ આપણે. બોન્ડ કેવો છે? માનસિક છે. એટલે તાદાત્મ્ય,
એટલે એ તાદાત્મ્ય સુકાઈ જાય એટલે કે ભ્રમ છે એવી ખબર પડે. આ શરીર સાથે જે જોડાયેલા છીએ એ ભ્રમ છે એવી આપણને ખબર પડે. શું ભવસાગર સબ સુખ ગયા હૈ, મીરાબાઈ જેમ કહે છે, ફિકર નહીં મોરે તરન નકી. તો ભવસાગર સુકાઈ જાય એટલે ભવસાગર સાથેનો સંબંધ હું અને મારું અહમ અને મમભાવ જે છે તાદાત્મ્ય અભિમાન એ સુકાઈ જાય. સંસારની આસક્તિ સુકાઈ જાય જેથી અમે મુક્ત બની રહીએ. અમે આત્મ સ્વરૂપે નિત્ય અજર અમર અવિનાશી ચૈતન્ય સ્વરૂપ છીએ એવું આપણને હંમેશા સહજ સ્વાભાવિક સભાનતા રહે. તો 3 એટલે ત્રંબક શબ્દ બહુ જ મહત્વનો છે આપણા માટે. ત્રિનેત્રધારી શિવજીનું. તો ભગવાન ત્રિનેત્રધારી છે અને 3 પ્રકારની દ્રષ્ટિ ભગવાન ધરાવે છે. તો 3 પ્રકારના નેત્ર છે એટલે 3 નેત્રોથી જુદું જુદું જુએ છે એટલે શું? 3 પ્રકારની દ્રષ્ટિ ધરાવનારા પરમાત્મા છે. તો જે પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું છે એ જ પરમાત્મા આપણા હૃદયમાં પણ હું રૂપે ઉપલબ્ધ થઈ રહ્યા છે. એટલે આપણા શરીરમાં રહીને જે કરતા ભોગતા ચૈતન્ય છે એ હકીકતમાં સમગ્ર જગતનો સર્જનહાર, સમગ્ર જગતનું જે ઉપાદાન અધિષ્ઠાન છે એ જ પરમાત્મા છે. એટલે જો શિવજી ત્રિનેત્રધારી હોય, 3 નેત્ર ધરાવનારા હોય અને એ જ શિવ ચૈતન્ય છે એ પણ આપણા હૃદયમાં ઉપલબ્ધ હોય, આપણી પાસે પણ 3 નેત્ર હોવા જોઈએ. કારણ કે ચૈતન્ય તો એક જ છે. આપણી પાસે કઈ 3 દ્રષ્ટિ છે, કયા 3 નેત્રો છે? તો 3 પ્રકારની દ્રષ્ટિ કે નેત્ર આપણી પાસે છે. સ્થૂળ દ્રષ્ટિ કે જે જગતના નામ અને રૂપને જુએ છે. આ ખુરશી છે, લાલ રંગની છે વગેરે, તો એ નામ છે, રૂપ છે, રંગ છે વગેરે. તો નામ અને રૂપને જોનારી સ્થૂળ દ્રષ્ટિ આપણે બધા ધરાવીએ જ છીએ. કારણ કે એ જ મહાદેવ આપણા હૃદયમાં જીવ રૂપે રહેલા છે. તો આપણી પાસે પણ 3 દ્રષ્ટિ હોવી જોઈએ. ત્રંબકમ યજામહે. બીજું છે સૂક્ષ્મ દ્રષ્ટિ. આ ખુરશી મારી છે. એટલે ખુરશીને જોનારી એક સ્થૂળ દ્રષ્ટિ છે આપણી પાસે, નામ રૂપને જોનારી. પછી અહમ અને મમના અભિમાનવાળી, તાદાત્મ્યવાળી સૂક્ષ્મ દ્રષ્ટિ છે આપણી પાસે. આ શરીરને જોનારી સ્થૂળ દ્રષ્ટિ, પછી એ મારું છે, હું છે વગેરે, એ પ્રમાણે અહમ અને મમના અભિમાનવાળી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. અને પછી કારણ દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિ સુષુપ્તિમાં જ્યારે બધી વસ્તુ, સમગ્ર જગતને આપણે પોતાનામાં લીન કરી દઈએ છીએ, સમગ્ર જગતને પોતાનામાં કારણમયી દ્રષ્ટિ એટલે ઉપાદાનમયી દ્રષ્ટિ. એમાં ઉપાદાન એટલે શું કે આ ખુરશી છે તો પ્લાસ્ટિક એનું કારણ છે. એ દરેક નામ રૂપનું જે ઉપાદાન છે, મૂળભૂત તત્વ છે, એની દ્રષ્ટિ પણ આપણે ધરાવીએ જ છીએ. જ્યારે એટલે સ્થૂળ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને કારણ દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિને ઉપાદાનમયી દ્રષ્ટિ વગેરે કહેવાય છે. તો આ 3 દ્રષ્ટિથી આપણે આ જગત સાથે, આપણા વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધા સાથે 3 દ્રષ્ટિથી જ વ્યવહાર કરીએ છીએ. 3 દ્રષ્ટિથી. એટલે 3 દ્રષ્ટિથી આખા જગતને આપણે જોઈ રહ્યા છીએ. હા, એટલે 3 દ્રષ્ટિને આપણે શુદ્ધિકરણ કરવાનું છે ને, ત્યારે આપણે કારણ દ્રષ્ટિ સમજી શકીએ. મૂળભૂત તત્વ જેને પણ જોઈએ છીએ એનું મૂળભૂત તત્વ શું છે એને ઉપાદાનમયી કે કારણ દ્રષ્ટિ કહેવાય. આપણને ખુરશી દેખાય છે, લાલ રંગની છે, નામ રૂપ વગેરે સ્થૂળ દ્રષ્ટિ થઈ. આ મારી છે, આ નીલકંઠ મહાદેવની છે વગેરે, એ પ્રમાણે સૂક્ષ્મ દ્રષ્ટિ. અહમ મમ અભિમાનવાળી જે છે, એટલે આ ખુરશીને પણ મારી કહેનારું કોઈક ચેતન હોય જ છે. જેમ આ શરીરને હું કહેનારું કોઈક ચેતન હોય ને, આ કેમેરાને, આ મારો મોબાઈલ છે, તો દરેક જળ વસ્તુને પોતાનું કહેનારું કોઈક ચેતન હોય છે. એ સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ બ્રહ્મ. હા, એટલે દરેક જળ ચેતન વડે અધિષ્ઠિત છે. તો અહમ અને એને આપણે હું અને મારું કરી લઈએ છીએ. એ સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે જગતને જોઈ રહ્યા છીએ. અને કારણ દ્રષ્ટિ કે ઉપાદાનમયી દ્રષ્ટિ, એ બધાનું મૂળભૂત તત્વ શું છે, અંતિમ કારણ શું છે. તો જ આપણે વેદાંતમાં જેમ કારણની શોધ કરતાં સૌથી છેલ્લે જ્યારે પહોંચીએ ત્યારે
એ સ્થૂળ વસ્તુ સૂક્ષ્મ બનતી જાય છે. જેમ કે પ્લાસ્ટિક છે, એનું કારણ શું? પૃથ્વી, પૃથ્વીનું કારણ જળ વગેરે વગેરે. અંતિમ કારણ શું? તો કે પરમાણુઓ ને અણુઓ ને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ને ટૂંકમાં દરેકે દરેક સ્તરે કારણની શોધ કરવાના દરેક સ્તરે નામ અને રૂપ સૂક્ષ્મ બનતા જાય છે. અને જ્યારે નામ અને રૂપ અંતિમ કારણમાં ખરી પડે છે, નામરૂપ અધ્યારોપ છે, નામરૂપ ખરી પડે છે, એક મૂળભૂત જે ચૈતન્ય અસ્થિભાતિ પ્રિય છે એ જ બાકી રહે છે. ઉપાદાનમયી દ્રષ્ટિ, કારણમયી દ્રષ્ટિ. દરેકે દરેક સ્થૂળ કે સૂક્ષ્મ દરેકમાં આપણે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરીએ કે જેના ઉપર આ નામરૂપ અધ્યારોપિત થયા છે. એટલે નામરૂપ ધીમે ધીમે સૂક્ષ્મ બનતા જાય છે અને છેવટે અંતિમ કારણમાં ખરી પડે છે. એનો બાધ થઈ જાય છે, હકીકતે હોતા નથી. જેમ રજ્જુમાં સાપ હકીકતે હોતો નથી, બાધિત થઈ જાય છે, એવી રીતે તો કારણમયી દ્રષ્ટિ. તો આ પ્રમાણે ત્રણેય દ્રષ્ટિ ધરાવનારા આપણે છીએ જ. અને ત્રણેય દ્રષ્ટિ વડે જોનારો જે જીવ આપણે કહીએ છીએ હકીકતમાં મહાદેવ જ છે. તો આપણા મહાદેવ જ હૃદયમાં રહીને ત્રણેય દ્રષ્ટિપૂર્વક સમગ્ર જગતને જોઈ રહ્યા છે. એ જ આ ખુરશી, નામ, રૂપ વગેરેને જોઈ રહ્યા છે. એ મહાદેવ જ અહમ અને મમનું અભિમાન કરીને સુખી અને દુઃખી થઈ રહ્યા છે. સુખ અને દુઃખ સૂક્ષ્મ દ્રષ્ટિને લીધે. આ મારી ખુરશી છે, મારી ખુરશી થાય તો તૂટી જાય તો આપણને લાગે, દુઃખ લાગે. તો મહાદેવ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી સુખી દુઃખી થઈ રહ્યા છે. અને મહાદેવ જ આચાર્ય પાસે જઈને શાસ્ત્રો ભણે છે, ભગવદ્ ગીતા ને બધું ભણે છે. અને એ મહાદેવ આચાર્ય પાસે જઈને ઉપાદાનમયી દ્રષ્ટિથી નામ રૂપનો બાધ કરે છે અને એક અદ્વિતીય ચૈતન્યના દર્શન કરે છે. એ મૂળભૂત ઉપાદાન છે. મહાદેવ જ કરતા ભોગતા છે આપણા બધા શરીરોમાં. એ જ સ્થૂળ પ્રપંચ સાથે વ્યવહાર કરી રહ્યા છે. એમાં અહમ અને મમોભાવ રાખીને સુખી દુઃખી થઈ રહ્યા છે. એ જ મહાદેવ આચાર્ય પાસે જઈને, આચાર્ય રૂપે અવતરેલા મહાદેવ પાસે જઈને ઉપદેશનું શ્રવણ કરે છે. ઉપદેશનું શ્રવણ કરીને પાછા પોતાના સ્વરૂપમાં, અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થાય છે. તો આ પ્રમાણે ત્રણ નેત્ર ધરાવનારા, ત્રણ દ્રષ્ટિ ધરાવનારા મહાદેવનું અમે યજન કરીએ છીએ. તો આ પ્રમાણે એક સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દ્રષ્ટિ થઈ. હવે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ આપણે આપણી દ્રષ્ટિ સુધારવાની છે. સત્સંગ વગેરે, શાસ્ત્રોના અભ્યાસ વગેરે દ્વારા આપણે આપણી દ્રષ્ટિને સુધારવાની છે. તો સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ, તો નામ રૂપ વગેરે જે છે એમાં આપણે એને સત્ય માની લઈએ છીએ. જેમ કે ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે, તો નામ રૂપને સત્ય માને. હકીકતમાં સત્ય વસ્તુ તો માટી છે, અલંકારો છે, એમાં સત્ય વસ્તુ સુવર્ણ છે, પણ નામ રૂપને આપણે સત્ય માની બેઠા છીએ. એટલે સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ શું છે કે નામ રૂપ તો મૂળભૂત કોઈ તત્વ પરની કલ્પના કે અધ્યારોપ માત્ર જ છે. એટલે હકીકતમાં તો માટી જ સર્વ પાત્રોમાં રહેલી છે, સુવર્ણ જ સર્વ અલંકારોમાં રહેલું છે. તો આ પ્રમાણે નામ અને રૂપના મિથ્યાત્વનો નિશ્ચય કરીએ એ સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ થયું કહેવાય. પછી દાદાએ કીધું એ પ્રમાણે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કંઈ છે એ હકીકતમાં પરમાત્મા જ એનો માલિક છે. એ પરમાત્મા જ એનો, જેને કીધું ને કે દરેક જળ વસ્તુ ઉપર કોઈક ચેતન અભિમાન કરીને રહેલું છે. એ ચેતન પરમાત્મા જ છે. એટલે હકીકતમાં અહમ અને મમ ભાવ, એટલે મહાત્માઓ કહે કે માની બંધન મેં આવ્યો. જીવ બંધનમાં આવ્યો કઈ રીતે? હું અને મારું માન્યું, એટલે માન્યતાથી બંધન ઊભું કરેલું છે. માની એટલે કે માન્યતાઓ ઊભી કરી, હું આ શરીર છું ને આને આમ જોઈએ તેમ જોઈએ વગેરે માન્યતાઓથી બંધન એણે પોતે ઊભું કરેલું છે. તો આ પ્રમાણે સૂક્ષ્મ દ્રષ્ટિ છે એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય? જે કંઈ છે પરમાત્માની કૃપા છે, જે કંઈ છે પરમાત્મા સ્વયં પ્રગટ થયા છે, એ પ્રમાણે આપણે વિચાર કરીએ. જે કંઈ છે એનો માલિક પરમાત્મા છે. આપણે બહુ તો એના વ્યવસ્થાપક છીએ, ટ્રસ્ટી છીએ, વાલી છીએ. વાલીપણાનો સિદ્ધાંત જેમ કીધો એ પ્રમાણે
એટલે આપણી પાસે જે કંઈ પણ આપણું પોતાનું માનેલું હોય ને એનું ઈશ્વરાર્પણ કરીએ એને સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ કહેવાય. તો નામરૂપના મિથ્યાત્વનો નિશ્ચય કરીએ એ સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ ઈશ્વરાર્પણ કર્મયોગ વગેરે બહુ સુંદર બધું વિચારપાથું છે. માલિક ભગવાન જ છે, એનો યશ લેવાનું આપણને અધિકાર નથી. એટલે ટૂંકમાં અધિકાર ભગવાનનો જે છે, બધો યશ ભગવાનને આપણે આપીએ એ આપણે સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. અને આ જે કંઈ પણ કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ, હકીકતમાં કારણમાં છે ને કોઈ ગુણદોષ હોતા નથી. ગુણદોષની કલ્પના તો કાર્યમાં થતી હોય છે. આ સારો ઘડો છે અને આ બહુ બરોબર આકારવાળો ઘડો નથી, તો જ્યારે ઘડા રૂપે માટી આવે ને ત્યારે ગુણ કે દોષ થાય. માટીમાં કંઈ ગુણ દોષ હોતા નથી. તો કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ એટલે શું કે આપણે માટીના દર્શન કરીએ પાત્રોમાં કે અલંકારોમાં સુવર્ણના દર્શન કરીએ, એ બધી વાત સાચી, પણ અધિષ્ઠાન એટલે ઉપાદાનને આપણે અધિષ્ઠાન બનાવવાનું છે. આ થોડીક વેદાંત શાસ્ત્રોનો જેને પરિચય હોય ને એ સમજી જશે. આપણે સમગ્ર જગતનું ઉપાદાન કોણ? તો કે જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેમાં જગત સ્થિત છે, જેમાં જગત અંતે લય પામનારું છે, પરમાત્મા વગેરે. પરંતુ ઉપાદાનને આપણે અધિષ્ઠાન, વિવર્તી અધિષ્ઠાન બનાવીએ ને, એટલે બનેલું જ છે, આપણે સમજીએ, ઓળખીએ, એ કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. હકીકતે નથી અને છતાં પણ વિપરીત કલ્પના થયેલી છે. જો કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણનું ઉદાહરણ આપણે ધારો કે સમજવું હોય, ઝવેરીની દુકાનમાં જઈએ આપણે, ત્રિભુવન ભીમજી, બી જ્વેલર્સ વગેરે, જે કોઈ પણ ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે આપણે અનેક બધા ઘાટ ઘડિયાવાળા અલંકારો દેખાય. તો બધા અલંકારોમાં સૌથી વધુ વ્યાપક શું છે? બધા અલંકારોમાં સમાન રીતે રહેલું હોય, બધા અલંકારોમાં અનુસ્યુત હોય, બધા અલંકારોમાં વ્યાપક હોય, એવું શું છે? સુવર્ણ છે. તો સુવર્ણ એનું ઉપાદાન છે. હવે બધા અલંકારોનું અધિષ્ઠાન શું છે? કે જેમાં આ બધા અલંકારો જે છે એ કલ્પાયેલા છે. હવે આ કિસ્સામાં તો સુવર્ણ છે, પણ ઉપાદાનમાંથી અધિષ્ઠાન તરફ જવું હોય ને ત્યારે એ શું કહેવાય, અલંકારો આપણા માટે દૃશ્ય છે, આપણે એને જોઈએ છે, આપણે એને દ્રષ્ટા છીએ. તો સુવર્ણ કરતાં પણ વધારે વ્યાપક ઝવેરીની દુકાનમાં દ્રષ્ટા છે. એટલે જે દ્રષ્ટા જોનારો છે ને એ વધારે વ્યાપક છે, એટલે એ અધિષ્ઠાન છે. આ થોડુંક છે ને વેદાંત શાસ્ત્રનો થોડોક પરિચય હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. ઉપાદાનને આપણે અધિષ્ઠાન સ્વરૂપે ઓળખીએ કે ઝવેરીની દુકાનમાં પણ સૌથી વધારે વ્યાપક છે સુવર્ણ. સુવર્ણથી પણ વ્યાપક ચૈતન્ય છે, એને જોનારો છે. સમગ્ર દૃશ્યને જોનારો જે દ્રષ્ટા છે ને એ વધારે વ્યાપક છે. તો એ અધિષ્ઠાન સ્વરૂપ, અને એ દ્રષ્ટા અદ્વિતીય છે. તો કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ આપણે વિચારી રહ્યા છીએ. દ્રષ્ટા અદ્વિતીય છે, એક જ છે. પાછો અનેક બધા આપણે 5-6 જણા જે ગયા હોઈએ ઝવેરીની દુકાનમાં તો 6 દ્રષ્ટા થયા ને? ના, દ્રષ્ટા એક અને અદ્વિતીય છે, એના સિવાય બીજો કોઈ નથી. તો આ પ્રમાણે થોડાક ઉપનિષદોનું વિચારભાથું પણ આપણે આમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ આ રીતે થાય છે. દ્રષ્ટા અદ્વિતીય છે એવું સમજીએ એ કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. તો સ્થૂળ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને કારણ દ્રષ્ટિ ધરાવનારા મહાદેવનું અમે યજન કરીએ છીએ. અને આ શુદ્ધિકરણ કરીને મહાદેવ પોતે જ જ્ઞાનમાં સ્થિત થાય છે અને જીવન મુક્તિ રૂપી ફળને પ્રાપ્ત થાય છે. મહાદેવ જ બંધનમાં છે, એ જ સુખી દુઃખી થાય છે. મહાદેવ જ આવી રીતે આચાર્ય પાસે જઈને આ ત્રણેય દ્રષ્ટિનું શુદ્ધિકરણ કરે છે અને પછી મહાદેવ જ આ જ્ઞાન નિષ્ઠારૂપી ફળને પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમાણે વૈદિક સંસ્કૃતિમાં આ રીતે પરમાત્માનું બહુ સુંદર રીતે કીર્તન થયેલું છે. શ્રાવણ મહિનામાં પરમાત્માનું કીર્તન, શ્રવણ સ્મરણમ કીર્તન વગેરે, તો પરમાત્માની કીર્તિનું ગાન પણ કરવું જોઈએ. આ રીતે આપણે ભગવાનના યશનું, ભગવાનની કીર્તિનું પણ ગાન કરવું જોઈએ. તો જેટલું પણ આપણે આજે શ્રવણ કર્યું
એમાં ઘરે જઈને આપણા સ્વજનોને થોડુંક કંઈક જે યાદ રહ્યું હોય એ પ્રમાણે કહેવાનું, કીર્તિનું ગાન કરવું. અહીંયા એવું કીધું છે આચાર્યોએ કે જે જીભ વડે પરમાત્માના મહિમાનું કીર્તન નથી થતું ને એ વ્યક્તિએ જીભનું યૌવન હણી નાખ્યું છે, એ જીભ વહેલી ઘરડી થાય છે, આવું કહેવામાં આવે છે. એટલે આપણે આપણા સ્વજનોને ખાસ એકબીજાને કહેતા રહીએ, ભગવાનની કીર્તિનું ગાન કરતા રહીએ. મેં વાત કરી ત્રંબકમ યજામહે, મારા ખ્યાલથી બધા પહેલાં એ જ કરતા હોય છે એટલે એ અર્થ પહેલાં લીધો. નમઃ શિવાય મંત્ર છે, હવે એના 11 અર્થ છે. તો 11 અર્થ તો હમણાં હવે પૂરા નહીં થાય, આવતી વખત આવતા ગુરુવારે મળીશું ત્યારે નમઃ શિવાય મંત્રના 11 અર્થ પદ્મપાદાચાર્યજીએ, શંકરાચાર્યજીના જે શિષ્ય છે એમણે મંત્રરાજ પ્રકાશ કરીને ગ્રંથ રચેલો છે. એમાં અનુષ્ટુપ છંદના જ બધા શ્લોકો છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી થોડીક આપણે ભગવાનના, આપણે લખ્યું છે ગ્રુપમાં કે ભજનીય ભગવાન, એટલે ભજનીય જે શિવજી છે એમને યાદ કરવાના, શિવ ભક્તોને, એટલે શિવ ભક્તોને યાદ કરીએ ને તો પણ આ શિવજી પ્રસન્ન થાય, અને શિવ ભક્તોના હૃદયમાં પ્રગટેલી ભક્તિનો અભિનય કરીએ. હા, શિવ ભક્તોને યાદ કરીએ, જેમ કે પુષ્પદંત છે, ઉપમન્યુ છે, બાળક સ્વરૂપે ઉપમન્યુએ બહુ શિવ શરણાગતિ સ્તોત્ર રચ્યું છે. એક બાળક ભગવાનની સ્તુતિ કરતા હોય ને ત્યારે કેવું આમ નિર્દોષ હોય, ભગવાન તમે પ્રસન્ન નહીં થાવ ને તો હું આમ ધૂળમાં આળોટીશ. એમ નહીં, ઓલા બાળકને ચોકલેટ જોઈતી હોય અને મા બાપ ના પાડે તો કેવું આળોટવા લાગે, આમ એવી રીતે એક બાળક છે ઉપમન્યુ, અને એ ભગવાનને આવી રીતે શરણાગતિનું એક સ્તોત્ર રચેલું છે. ઘણા બધા માર્કંડેય ઋષિ શિવ ભક્ત છે, ઉપમન્યુ છે, હજી કુબેર, રાવણ, બધા શિવ ભક્તો છે. બાણાસુર માટે, એટલે જેમ ભગવાન નૃસિંહ પ્રહલાદ માટે પ્રગટ થયા, પ્રહલાદ માટે શું કહેવાય અધિવક્તા બન્યા, પ્રહલાદ માટે વિષ્ણુ ભગવાન અધિવક્તા બન્યા, એવી રીતે બાણાસુર માટે શિવજી અધિવક્તા બન્યા. અધિવક્તા એટલે વધારે પડતું બોલે, અધિવચન એટલે જેનું વચન બહુ વધારે પડતું બોલે એને અધિવક્તા કહેવાય. એટલે પ્રહલાદ માટે આ મારો છે, આને કંઈ ન થવું જોઈએ, એને અધિવચન કહેવાય. તો પ્રહલાદ માટે જેમ શ્રીહરિ અધિવક્તા બન્યા એમ બાણાસુર માટે શિવજી અધિવક્તા બનેલા છે. બાણાસુર બહુ મહાન ભક્ત છે. પાર્વતીજી, સતી, બધા શિવ ભક્તો છે. બધા ભગવાધારી સંન્યાસીઓ બધા શિવ ભક્તો કહેવાય છે. દુર્વાસાના હાથે બધા, હનુમાનજી, બધા શિવ ભક્તો છે. પછી રાવણ થઈ ગયું. પતંજલિ છે, રામજી, રામેશ્વર કીધું છે, રામસ્ય ઈશ્વર. તો રામજી, વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખનું જે નેત્ર રૂપ કલ્પના કરીને એ 1000માં નેત્ર કમળ રૂપે અર્પણ કર્યું છે. શ્રીહરિ પરમશિવ ભક્ત છે. પછી આપણે આ કુબેર, નંદી પણ, હા, નંદી છે, કાચબો છે વગેરે. એટલે નંદી, હા, એટલે શિવ ભક્તો જે છે, આપણે પણ શિવ ભક્તો છીએ, એટલે 10માને ભૂલી નહીં જવાનું, પોતાને ભૂલી નહીં જવાનું. એમ પ્રમાણે આપણે શિવ ભક્તોનું લિસ્ટ બનાવીએ, એમાં છેલ્લે આવી રીતે આપણે પોતાને ભૂલી નહીં જવાના. આપણે બધા શિવ ભક્તો છીએ. તો ચાલો એક નમઃ શિવાય અને બીજી બધી સુંદર વાતો છે શિવજીની. શિવજીનું સ્વરૂપ, શિવજીનો સ્વભાવ, શિવજીના બધા જે ગુણો છે એ, પછી શિવજીની લીલાઓ, ચરિત્રો, એ બધાનું પણ થોડું થોડું સ્મરણ કરવાનું છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.